હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં હશો ને? હું પણ છું મજામાં. અને જો ઘણા ટાઈમ પછી પાછો આપણે લોંગ વિડીયો ઉતારવાનો છે, કારણ કે હમણાંથી 10-12 દિવસ થતી ટાઈમ નહોતો મળતો લોંગ વિડીયો ઉતારવાનો. તો હવે અમે લોંગ વિડીયો ઉતારશું, કારણ કે હું ને રુદ્ર જો કાંક કહેવા માંગે. શું કહેવા માંગશો ભાઈ? ભાઈ આવી ગયો છે? ક્યાં પોઈ ગયો છે? નહીં, નાસિકથી આવી ગયો છે. આમ ઉપર જો, હરખું કે જો ઈ ક્યાં ઉતરો છે? નહીં, એટલે ગઢડા. ક્યાં ગઢડા બબુ? જો પાર્થ વેકેશન કરવા ગયો તો નાસિક, એટલે ઈ નાસિકથી કાલ દિવસના બેસી ગયા હતા. તો ઈ રાતે સવારે વહેલા 6 વાગે ગઢડા ઉતરી ગયા છે. ગઢડા ઉતરીને હવે ઈ કાલે આવશે, કારણ કે આજે 22 દિવસ થઈ ગયા છે એનું વેકેશન કરીને આવે છે. એટલે અમારા રુદ્ર બહુ ખુશ છે કે કાલે ભાઈ આવી જાય છે. આજે એના 22 દિવસ થશે, કારણ કે 22 દિવસ સુધી બે ભાઈ મળ્યા નથી, એટલે હવે ઈ મળશે બે ભાઈ. જો ઈ એમ કે છે ઈંડા વાળો છે ને, કિંડે જોઈ ખાવું છે, એટલે ઈ કે ઈ મારી હાટું તમે લેતા જાવ છો, ત્યાં લગન તમે આવતા નહીં. જો એટલે ઈ એની વાઈટે છે કે ક્યારે આવશે ભાઈ મારી હાટું કિંડે જોઈ લઈને. જો આજે જ આવશે ને ઈ જો અંદર છે ને, અંદર ટીવી જોતો હતો, એટલે હું બેઠી હતી અહીંયા બહાર ઈસકે, તો ઈ અહીંયા હું જ્યાં જાઉં ને મારી હારો હાર આવે. જો ઈ રમે. જો હું કપડાં સૂકવીને સીધી અહીં બેસી ગઈ, ડોલે અહીં પડીશ. અને આજે વાતાવરણ છે ને થોડુંક ખરાબ છે. જો વાદળા કેવા થઈ ગયા છે. આમાં રુદ્ર તો કે રૂ છે મમ્મી, રૂ ઓલું કપાસનું રૂ આવે ને ઈ કે ઈ વાદળામાં થઈ ગયું છે સરસ. અને આજે છે ને તડકોય બહુ વસ છે, એટલે છે ને મેં કીધું હાલ થોડીક વાર બહાર બેસી ને પછી આપણે કામકાજ કરશું. હજી તો મારે પોતું મારવાનું બાકી છે. અત્યારે 12 વાગી ગયા. કઈ પોતું મારું, પણ કે રુદ્રને રાખતા છે ને બપોર પડી જાય. પછી બપોર હમણાં 1 વાગશે ને તો આપણે કે હાલ મમ્મી આપણે જમવા બેસી જઈએ. હાલો ફેમિલી, અમે બેસી ગયા છીએ ખાવામાં શું બનાવેલું છે સવારે? જો ભીંડાનું શાક બનાવ્યું હતું. આ રુદ્રની થાળી રેડી છે, એટલે આ રુદ્રને જો એને અમારે નવો ડિનર સેટ આવ્યો ને તો એને સીધી ડીશ લઈ લીધી એમાંથી. જો આ સરસ કેરી સુધાર નાખી છે, ને ભાખરી પણ છે, અને અમારા રુદ્ર બેસી જશે ખાવા, કારણ કે એને બહુ ભાવે. જો ભીંડાનું શાક ભાવે, એટલે મેં છે ને આજ સવારે ભીંડાનું શાક બનાવ્યું હતું, એટલે રુદ્રને ભાવે ને એટલે હાટું. અને એને જો ટીવીમાં ડાગલા શરૂ છે. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? જો હું છે ને જો અહીંયા આવી ગઈ છું બહાર, ને આજે છે ને થોડો તડકો છે, અને ઘડીક થાય તો વરસાદ જેવો આવે ને થોડુંક થાય તો બહુ તડકો આવી જાય એવું છે. અત્યારે તો વાતાવરણ છે ને અત્યારે તો બહુ ખરાબ છે, કારણ કે આગાહી ઉપર આગાહી, વરસાદની, પવનની, વાવાઝોડાની, એવી બધી આગાહી છે અત્યારે તો. જો અત્યારે તો છે ને અમારે બહુ તડકો છે, અને સવારમાં તો છે ને વાદળા થઈ જાય, અને આપણને એમ થાય કે વરસાદ આવશે જ આજ એવું લાગે, પણ પછી આવે નહીં, વયો જાય. જો બધું હજી કામ બાકી છે, અને હું ને રુદ્ર વિડીયો બનાવતા હતા, એટલે પછી કામ કાંઈ કર્યું નથી. હજી બધું બાકી છે. કચરા પોતા, વાસણ બધું બાકી છે. મશીનમાં કપડાં હમણાં નાખવાના બાકી છે, એટલે કપડાંની તો કાંઈ ઉપાધિ નથી. મશીન છે એટલે બીજું કામ તો કરવું પડે ને. હજી જો મારા બધા ઝાડવા પાવાનું બાકી છે, અને અમારે છે ને સરસ મજાના છે ને રીંગણા આવ્યા છે, બહુ જ મસ્તના છે. જરિયા કોની ઘરે રીંગણા થાય છે એ કહેજો જરા. જો અમે સરસ મજાના રીંગણા આવે છે અમારી ઘરે. જો કેટલા મસ્ત ગોટા આવે છે. જો ઘણા બધા આવી ગયા છે રીંગણા. જો આમાં છે ને આવા ગોટા આવે છે, અને આમાં છે ને વ્હાઈટ આવે છે. જો હજી તો થોડા ટોપા આવે છે. જો અહીંયા બધી વાવ્યું છે, ને અહીંયા છે ને કાતરી છે ને, અહીંયા છે ને હું સવારે છે ને રુદ્ર હાટું કાતરા પાડવા સડી હતી, કારણ કે અહીંયા કાતરા છે ને બહુ જ મોટા આવે છે. એટલે રુદ્ર કે મમ્મી આંબી દે ને, તો મેં કીધું હાલે આંબી દો.
જોઈ કાંક અવાજ કરે છે. હા એને છે ને એકલું ટીવી જોવું ગમે ને, એટલે એ મને પાસે બેહારીને ટીવી જોવે. તો મારે કઈ રીતના બેસવું, મારે કામ કરવું કે પછી ટીવી જોવી એના હારે. અને ઈ છે ને નોકરા ઓલા ડાગલા ટુ ટુ કરતા હોય ને એવા ડાગલા જોવે. જો સામે મને સાથ કરે જરિયો. જો હજી બધું કામ બાકી છે. મશીન પણ ખુલ્લું રહી ગયું છે એમને. જો હજી એમાં કપડાં નથી નાખ્યા. મેં કીધું હમણાં કપડાં નાખી દઉં. અને તડકો તો જોરદાર તડકો છે આજે તો. જો આ સરસ મજાના અમારા તુલસીમાં છે. શું કહેશો તું? જો ઈ કે મને પેંડો દે. મેં પેંડો આપી દીધો તો એ ખાઈને પછી જો ટીવી જોતો તો હમણાં જો. જો એને છે ને પેંડો ખાવો બહુ જ ગમે. જો એ મને નકરો પકડીને લઈ જાય, હાલ ટીવી જોવા, હાલ ટીવી જોવા. મારે નથી જોવી ટીવી. જો મને ટીવી જોવા લઈ જાય છે, જબરદસ્તી કરે છે મારે. જો હેલો માય યુટ્યુબ ફેમિલી. જો હું ને રુદ્ર બે આવી ગયા છીએ. હવે જો એ ખાય છે સ્કોપરીન ખાય છે ને હું સોડા ફોલીશ. પછી લસણ ફોલવાનું બાકી છે હજી. અને જો આજે તો બહુ ગરમી છે ને, તમે સામે પંખો રાખ્યો. જો અહીંયા સામે પંખો રાખ્યો છે ને હું રુદ્ર પંખાની હવા લઈ છે અહીંયા. જો એ આખો પલ્લી ગયો છે. હું આખી પલ્લી ગઈ છું ને એ આખો પલ્લી ગયો છે. ગરમી જેટલી થાય છે. જો એ સામો ઉભો રહે, કારણ કે આજે ગરમી જેટલી છે બહુ. આજ તડકો ન થાય એવો, પણ ગરમી જેટલી બહુ થાય છે ને તેની વાત જ પૂછોમાં, એટલી ગરમી થાય છે. અને હવે જો આપણે ખોલી લઈશું સોળા, કારણ કે જો કાલે આવા સોળા લાવી હતી તો વિપુલને એને શાકડે આવનું નહોતું ખાવું. કે આજે તું સોળી લઈ આવી તો હું આજે સોળી લઈ આવી શાકભાજી. હવે છે લસણ પણ ફોલવાનું છે, કારણ કે હવે આ ફોલતા તો હાંજ પડી જવાની છે આજે તો, મોડું થઈ જવાનું છે.